નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે સુરેન્દ્રનગરના કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના કનેક્શન આંતરરાજ્ય લેવલે પણ મળી આવ્યા છે. ત્યારે નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારો મળી આવ્યા હોય સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે 12 જેટલા ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવતા 4 શખ્સો પાસેથી 5 હથિયારો મળી આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસે બહારના રાજ્યમાંથી આવેલા હથિયારો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવમાં પોલીસે 5 જેટલા હથિયારો કબજે લઈ હથિયાર પરવાનેદારના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે આમ સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી લઈ અને હાલ ગંભીરતાપૂર્વક ઝડપાયેલા 4 શખ્સોની પૂછપરછ જારી રાખી છે. ત્યારે હજુ પણ આ બનાવમાં વધુ હથિયારો સાથે વધુ ઈસમોના નામ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગૌરવ પથ રોડ ઉપર આજે નગરપાલિકાના સ્વચ્છતા વિભાગ દ્વારા પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ અંતર્ગત અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વિસનગર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશ વાઘેલાની આગેવાની હેઠળ કર્મચારીઓની ટીમ દ્વારા ગૌરવ પથ રોડથી રેલવે સ્ટેશનના સર્કલ સુધી અને શહેરના શ્રીનાથજી પ્લાસ્ટિક, ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ, ગાંધી પ્લાસ્ટિક, શ્રીરામ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક, ઉષ્મા પ્લાસ્ટિક જેવી દુકાનો ઉપર ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી અંદાજિત 115 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું અને ₹17,100 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ બાબતે નગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેવા પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે, જેથી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વાપરવા તથા વેચાણ ન કરવા તાકીદ કરવામાં આવે છે. આજના સરપ્રાઇઝ ચેકિંગથી શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ઉપસરપંચ અને પંચાયત સભ્યોએ સરપંચ પર ગંભીર આરોપો મૂક્યા છે. સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ ગામના વિકાસના કામો કરવાને બદલે પોતાના અંગત કામો માટે પદનો ઉપયોગ કરે છે. આ કારણે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. સરપંચ આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતા હાલ મામલો શાંત પડ્યો છે. હાઈકોર્ટમાં પિટિશનની સુનાવણી પૂર્ણ થયા બાદ અવિશ્વાસની દરખાસ્ત અંગેની બેઠકની તારીખ નક્કી કરવામાં આવશે. આજરોજ પઢિયાર ગામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે મીટિંગ બોલાવવામાં આવેલી હતી, જેમાં અમે સભ્યો હાજર રહીને અવિશ્વાસની દરખાસ્ત વિષય ઉપર ચર્ચા વિચારણા કરી અને જે સરપંચે આપેલી અરજી હાઈકોર્ટની અંદર અરજી આપેલી હતી તેના વિરુદ્ધની અંદર અમે સાહેબને રજૂઆત કરી કે જે આપે અરજી આપેલી છે એના અનુસંધાનની અંદર જ્યાં સુધી કોર્ટનો સુનાવણી ના થાય ત્યાં સુધી અમારી અવિશ્વાસની દરખાસ્ત એની સુનાવણી બાદ 5-7 દિવસની અંદર અમે અવિશ્વાસની દરખાસ્ત માટે ફરીથી સભ્યો ભેગા થઈ અને સરપંચને પદ પરથી ઉતારીશું. વિજાપુર તાલુકાના પીલવાઈ ગામે આવેલ ઇન્દિરાનગરમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. બાબુભાઈ રામજીભાઈ ચૌહાણના ઘરમાં અચાનક જ આગ લાગતા આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતા વિજાપુર નગરપાલિકાના ફાયર અધિકારી ભાવેન્દ્રસિંહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘરમાં રહેલી તિજોરી, ફર્નિચર અને કપડાં સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ અગ્નિકાંડમાં અંદાજે ₹1 લાખ થી વધુનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે વધુ નુકસાન થતું અટકી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે. જો કે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી સાથેનો એક વિડીયો વાયરલ થયો છે, જેના કારણે ક્ષત્રિય ઠાકોર સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં લિખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે 2 દિવસ અગાઉ એટલે કે 27 માર્ચ 2025ના રોજ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં વિક્રમ ઠાકોર વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી. આ વિડીયોના કારણે ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. ભરત ઠાકોરે આ અજાણ્યા શખ્સ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણા જિલ્લામાં સરકારી અનાજના દુરુપયોગના કિસ્સામાં 350% વધારો થયો છે, જેમાં વર્ષ 2023-24ની વાત કરીએ તો એકમાત્ર વિજાપુરમાંથી જ 9482 કિલોગ્રામ સરકારી અનાજ પકડાયું હતું. ત્યારે વર્ષ 2024-25માં તે 3,43,685 કિલોગ્રામ સરકારી અનાજ પકડાયું હોવાના આંકડાઓ સામે આવ્યા છે. તારીખ 1 ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં 3,43,685 કિલોગ્રામ અનાજ પકડાયું છે. વર્ષ 2024-25માં સતલાસણામાંથી 38,125 કિલોગ્રામ અનાજ પકડાયું છે, જ્યારે વિસનગરમાંથી 24,355 કિલો અનાજ પકડાયું છે. મહેસાણાની વાત કરીએ, મહેસાણામાંથી 461 કિલો અનાજ પકડાયું છે અને કડીમાંથી 2,80,744 કિલો અનાજ પકડાયું હોવાની માહિતી મળી રહી છે. મહેસાણા જિલ્લામાં તમામ અનાજ છૂટક ફેરિયાઓ પાસેથી પકડાયું છે અને વિજાપુર તથા મહેસાણામાંથી પકડાયેલા અનાજનો 100% જથ્થો રાજ્ય સાત કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ કડી અને સતલાસણામાંથી પકડાયેલ અનાજ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખેડૂતોએ ખાતર ખરીદી વખતે ધ્યાન રાખવું જ જોઈએ. ખાસ કરીને અત્યારે સબસિડી યુક્ત ખાતરો છે, એ ખાતરો આપણે POS મશીન દ્વારા પોતાનો થંબ ઇમ્પ્રેશન એટલે કે અંગૂઠો મૂકી અને વિક્રેતા વેચાણ કરતા હોય છે, પરંતુ એને પાકું બિલ લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને એના કન્ટેન્ટ પણ જોવા જોઈએ અને સારી કંપનીનું જે રિઝલ્ટ આપતું હોય એવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, પણ પાકું બિલ લેવાનું અવશ્ય ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ. આ સિવાય ખેડૂત કેવી રીતે જાણી શકે કે એના જે ખાતર આપવામાં આવ્યું છે ખરેખર કન્ટેન્ટવાળું છે કે કેમ, એ માટે શું વ્યવસ્થા? ખાતરની બેગ્સ એટલે કે થેલી ઉપર લખેલું જ હોય છે. માનો કે આપણે યુરિયાની થેલી લઈએ તો એમાં ભારત સરકારશ્રી એની સહાય, ખેડૂતે ભરવાની રકમ અને કુલ કિંમત આ રીતે પણ લખેલું હોય છે. એની નીચે પણ 46% નાઇટ્રોજન એ રીતે લખેલું છે. એ રીતે દરેક ખાતરોમાં એના કન્ટેન્ટ પણ લખેલા હોય છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. ખેડૂતો સાવધાન, ખાતરનો ઉપયોગ કરતા પહેલા કાળજી રાખવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે, કારણ કે મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ખાતરના 37 નમૂના અપ્રમાણિત સાબિત થયા છે. છેલ્લા 2 વર્ષમાં મહેસાણા જિલ્લામાં ખાતરના 1262 નમૂના લેવામાં આવ્યા હતા. 1262 પૈકી 1225 નમૂના પ્રમાણિત અને 37 નમૂના અપ્રમાણિત સાબિત થયા છે. 37 નમૂના ફેલ થવાના કિસ્સામાં એક કેસમાં દંડ કરવામાં આવ્યો છે. ત્યારે 3 નમૂનાના કિસ્સામાં હાલમાં કોર્ટમાં કેસ પડતર હોય, 5 નમૂનાના કિસ્સામાં કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. ત્યારે 18 નમૂનાના કિસ્સામાં વહીવટી પગલાં લેવામાં આવ્યા છે અને 2 નમૂના રીએનાલિસિસમાં મોકલવામાં આવ્યા છે અને 8 નમૂનાના કિસ્સામાં હાલ કાર્યવાહી પ્રગતિમાં છે. ત્યારે યુરિયા અને DAP થી માંડીને તમામ ખાતરના સેમ્પલ લેવાય છે અને મોટા ભાગે ખાનગી કંપનીઓના ખાતરના નમૂના અપ્રમાણિત સામે આવ્યા છે. NPK, AS, ASP બાયો ફર્ટિલાઇઝરના નમૂના ફેલ થવા પામ્યા છે. ત્યારે ખેત નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને ખાતર ખરીદતી વખતે પાકું બિલ લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતર તેમજ અન્ય ઓર્ગેનિક ખાતર ખેડૂતો વાપરી રહ્યા છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર મળે તે માટે ગુણવત્તા તંત્ર દ્વારા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખાતર વિક્રેતાઓના ત્યાં સતત મોનિટરિંગ કરી અને સેમ્પલિંગ પણ કરવામાં આવે છે. 2 વર્ષની વાત કરીએ તો 2 વર્ષમાં કુલ 1262 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી 37 જેટલા નમૂનાઓ જે બિન પ્રમાણિત થયા હતા. આ બિન પ્રમાણિત નમૂનાઓ પરત્વે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર અન્વયે કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેમાંથી એક કોર્ટ કેસ દાખલ કર્યો હતો, જેનો ચુકાદો પણ આવે છે, જેમાં વિક્રેતા તેમજ ઉત્પાદકને નાણાકીય દંડ પણ કરેલો છે. 3 કોર્ટ કેસ અત્યારે પ્રગતિમાં છે, કોર્ટમાં દાખલ કરવામાં આવેલા છે. 5 કેસ કોર્ટમાં દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. 18માં આપણે વહીવટી પગલાં લેવામાં આવે છે, જેમાં ઉત્પાદક અને વિક્રેતાઓને ચેતવણીઓ પણ આપવામાં આવી છે. જે માઇનોર ના કારણે ફેલ થયા હોય, મોઇસ્ચર કન્ટેન્ટ અથવા પાર્ટિકલ સાઇઝ, આવા કિસ્સાઓમાં ચેતવણીઓ પણ આપવામાં આવેલી છે. 2 નમૂનામાં રીએનાલિસિસની કાર્યવાહી હાલમાં ચાલુ છે. રીએનાલિસિસ આપણે ભારત સરકારની લેબોરેટરીઓમાં થતું હોય છે, ત્યાંથી પરિણામ આવે એ પછી કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે સતત ગુણવત્તા નિયંત્રણ દ્વારા મોનિટરિંગ કરી અને પગલાં લેવામાં આવી રહ્યા છે. સર, આ જે નમૂના અપ્રમાણિત થયા છે એમાં કઈ કંપનીના ખાતરો છે અને એમાં કયા પ્રકારના કન્ટેનર ઉપલબ્ધ ન હતા? ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર હેઠળ વિવિધ પ્રકારના ખાતરો વિતરિત થતા હોય છે, જેમાં ખાસ કરીને આપણે સબસિડાઇઝયુક્ત ખાતર યુરિયા, DAP, NPK, એમોનિયમ સલ્ફેટ આવા ખાતરો હોય છે. સાથે સાથે બાયો ફર્ટિલાઇઝર એટલે કે પ્રવાહી જૈવિક ખાતરો પણ હોય છે, અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે આપણે સેન્દ્રિય ખાતરો પણ સમાવિષ્ટ થતા હોય છે, અને માઇક્રોરાઇઝા જેવા પણ ખાતરો આમાં સમાવિષ્ટ થતા હોય છે. આવા વિવિધ પ્રકારના ખાતરો લીધેલા હતા, જેમાં સબસિડાઇઝયુક્ત ખાતરોના સેમ્પલ ઓછા પ્રમાણમાં ફેલ થયેલા છે, કારણ કે એ સ્ટાન્ડર્ડ કંપનીઓના જ ખાતરો હોય છે. ઘણી વખત બાયો ફર્ટિલાઇઝર કે એવા ખાતરો હોય છે જેમાં બેક્ટેરિયાના પ્રમાણના કારણે ફેલ થતા હોય છે, એટલે પૂરતા પ્રમાણમાં બેક્ટેરિયા જળવાય એ પણ જરૂરી હોતું હોય છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.